हाँ विद्यार्थी मित्रों, આપણે એસવાય બીકોમમાં કોર્પોરેટ એકાઉન્ટમાં યુનિટ 4 લિક્વિડેટરના હિસાબો જોઈ રહ્યા છે। તો આજે આપણે એક પ્રશ્ન જોઈએ। વિનાશ લિમિટેડનું તારીખ 31/12/2007ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતું। મૂડી દેવા બાજુ જુઓ, પ્રેફરન્સ શેર આપેલા છે 1 લાખ રૂપિયાના, ઇક્વિટી શેર આપેલા છે 1 લાખ રૂપિયાના, બીજા ઇક્વિટી શેર આપેલા છે 1,14,000 રૂપિયાના, પણ આ જે બીજા ઇક્વિટી શેર છે એ અધૂરા ભરાયેલા છે। 100 રૂપિયાનો શેર છે પણ એના પર 60 જ રૂપિયા ભરાયેલા છે, જ્યારે એની ઉપર જે ઇક્વિટી શેર આપેલા છે એ પૂરા ભરાયેલા છે, બરાબર। એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની। બીજું એક દેવું આપ્યું છે 10%ના ડિબેન્ચર, બરાબર, 50,000 રૂપિયા, એને આપણે તરતા બોજધારી લેણદારોમાં ગણીએ છીએ। બીજું દેવું આપ્યું છે લેણદારો, એની કિંમત આપી છે 1,44,000, બરાબર। તો મૂડી દેવા બાજુ આટલી જ માહિતી આપી છે। મિલકત બાજુ જોઈએ તો જમીન મકાન આપ્યું છે, મશીનરી, સ્ટોક, દેવાદારો, રોકડ અને બેંક સિલક અને નફા નુકસાન ખાતું। આપણે જાણીએ છીએ કે આ નફા નુકસાન ખાતું અવાસ્તવિક મિલકત છે એટલે એને ધ્યાનમાં લેવાનું નથી, બરાબર। એ સિવાયની બાકીની મિલકત આપણે ધ્યાનમાં લઈશું। કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવ્યું। મિલકતોની ઉપજ એટલે મિલકતો વેચીને કેટલા પૈસા મળ્યા। જમીન મકાન ચોપડે કિંમત કરતાં 20% વધુ। જો જમીન મકાનની ચોપડે કિંમત કેટલી છે 1 લાખ રૂપિયા છે, આના કરતાં 20% વધારે પૈસા મળ્યા એટલે 1,20,000 રૂપિયા મળ્યા હશે। મશીનરી માટે જુઓ, ઉપજેલી રકમ કરતાં ચોપડે કિંમત 40% વધુ હતી, બરાબર। જો આ સમજો, જે રકમ ઉપજી એટલે મળી એના કરતાં ચોપડે કિંમત 40% વધારે હતી, એટલે ચોપડે કિંમત જે છે એના કરતાં ઓછા પૈસા આપણને મળ્યા, તો એ પદ મૂકીને શોધવું પડશે। આ હું તમને ગણતરી પછી બોર્ડ ઉપર સમજાવું છું, બરાબર। સ્ટોક 65,000 રૂપિયા ઉપજ્યા। દેવાદારો, કેટલાક ગ્રાહકો પાસેથી 10% વટાવ કાપ્યા બાદ રૂપિયા 63,000 વસૂલ થયા, જ્યારે બાકીના ગ્રાહકોમાં રૂપિયા 4,000 ગાલખાત થઈ। જુઓ, અહીં દેવાદારો 1,10,000 રૂપિયાના આપ્યા છે પણ એના બે ટુકડા પાડ્યા છે। સૂચનામાં એવું કહ્યું છે કેટલાક ગ્રાહકો પાસેથી 10% વટાવ કાપ્યા બાદ 63,000 વસૂલ થયા, એટલે અમુક ગ્રાહકો પાસેથી આપણને 63,000 મળ્યા પણ આપણે એમને 10% વટાવ પણ આપ્યો છે, તો એ વટાવની રકમ શોધવી પડશે। અને બાકીના ગ્રાહકોમાં 4,000 રૂપિયા ગાલખાત થઈ પણ કેટલા નાણાં મળ્યા તે આપ્યું નથી, તો એ પણ આપણે શોધવું પડશે। આની ગણતરી પણ હું તમને બોર્ડ પર કરી બતાવું છું। બીજો હવાલો, લેણદારોની વાત કરી છે। લેણદારોમાં રૂપિયા 60,000ની બેંક લોન હતી જેને જમીન મકાન ગીરો આપ્યા હતા, બરાબર। એટલે કે આપણે જમીન મકાન જે છે મિલકત એ ગીરવે મૂકીને બેંકમાંથી લોન લીધી હતી, એટલે આવી જે લોન છે એને સંપૂર્ણ સલામત લેણદારો કહેવાય। એટલે બાકીના બધા લેણદારો કરતાં એમને પ્રથમ પૈસા ચૂકવવા પડશે, બરાબર। તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે। બીજું, લેણદારોમાં રૂપિયા 5,000 પસંદગીના લેણદારો હતા, એટલે કે બિનસલામત લેણદારો કરતાં એમને એડવાન્સમાં જલ્દી નાણાં ચૂકવવા પડશે। વિસર્જન ખર્ચ રૂપિયા 5,600 થયો। ચોથો મુદ્દો છે લિક્વિડેટરનું મહેનતાણું બિનસલામત લેણદારોને ચૂકવેલી રકમના 10%। જુઓ, સીધું મહેનતાણું નથી આપ્યું, બિનસલામત લેણદારોને જેટલી કિંમત ચૂકવાશે રકમ એના 10% લિક્વિડેટરને મહેનતાણું મળશે। લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરો, બરાબર। જો આ પ્રશ્ન આપણી ગુજરાત યુનિવર્સિટીમાં જ એસવાયમાં માર્ચ 2008ની પરીક્ષામાં પૂછાયો છે, બરાબર। હવે હું બોર્ડ ઉપર તમને એની ગણતરી કરી બતાવું છું। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્નની સમજૂતી મેળવી એ હું તમને બોર્ડ ઉપર ગણી બતાવું છું કે આના માટે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક કઈ રીતે તૈયાર થશે, બરાબર। તો આપણે સૌપ્રથમ પત્રક તૈયાર કરીએ। બરાબર, તો આ રીતે આપણે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરીએ છીએ। હવે સૌપ્રથમ આવક બાજુથી આપણે શરૂઆત કરીએ તો આપણે જાણીએ છીએ કે આવક બાજુ 4 વસ્તુ આવે છે, એમાં સૌપ્રથમ આવે છે રોકડ કે બેંક સિલક। તો જુઓ, આ પ્રશ્નમાં રોકડ અને બેંક સિલક આપી છે 22,000 રૂપિયા।
ત્યારબાદ બીજો મુદ્દો આવે છે સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારો. એટલે કે સંપૂર્ણ સલામત લેણદારોએ પોતે જ મિલકત વેચી હોય અને જો વધારાના પૈસા આવ્યા હોય તો લિક્વિડેટરને વધારો પાછો આપવાનો હોય છે. હવે આ પ્રશ્નમાં આવી કોઈ સૂચના આપી નથી એટલે આમાં રકમ કોઈ આવશે નહીં. બરાબર. ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે મિલકતોની ઉપજ. જુદી જુદી મિલકતો વેચતા કેટલા નાણાં ઉપજ્યા તો પ્રશ્નમાં હવાલામાં આપણને એની સૂચના આપી છે. જમીન મકાન, ત્યારબાદ છે મશીનરી, ત્યારબાદ સ્ટોક અને દેવાદારો. બરાબર. આ ચાર મિલકતો આપી છે. હવે જમીન મકાનની કેટલી કિંમત ઉપજી તો એના માટે સૂચના આપી છે કે ચોપડે કિંમત કરતા 20% રકમ વધારે મળી. બરાબર. તો આપણે એની ગણતરી કરીએ. જમીન મકાનની જે ચોપડે કિંમત છે એ 1 લાખ રૂપિયા જેટલી છે. બરાબર. ચોપડામાં 1 લાખ રૂપિયા પાકા સરેમાં કિંમત આપી છે. હવે એની કિંમત જે છે ઉપજી એ 20% વધારે ઉપજી એટલે પ્લસ 20% રકમ વધુ મળી. બરાબર. 1 લાખના 20% કરીએ તો 20,000 રૂપિયા વધારે મળ્યા. એનો અર્થ કે જમીન મકાનની ઉપજેલી કિંમત કેટલી છે? ઉપજ કિંમત 1,20,000 રૂપિયા. બરાબર. તો આપણે જમીન મકાનની ઉપજમાં લખીશું 1,20,000 રૂપિયા. બરાબર. ત્યારબાદ મશીનરીની વાત કરીએ. મશીનરીની જે ચોપડે કિંમત આપી છે 1,40,000 રૂપિયા આપી છે. બરાબર. પણ એના પર પણ હવાલો આપ્યો છે. ઉપજેલી રકમ કરતા ચોપડે કિંમત 40% વધુ હતી. બરાબર. તો આપણે એની પર ગણતરી કરીએ પદ મૂકીને. મશીનરી ધારો કે ઉપજેલી રકમ અથવા તો ઉપજ કિંમત 100 રૂપિયા. આપણે ધારી લઈએ કે 100 રૂપિયા ઉપજ કિંમત હશે. હવે ચોપડે કિંમત આના કરતા 40% વધુ છે. બરાબર. તો પ્લસ વધુ કિંમત 40%. બરાબર. 100 ના 40% કરીએ એટલે 40 રૂપિયા વધારે. બરાબર. એટલે 140 રૂપિયા ચોપડામાં કિંમત છે. બરાબર. ઉપજ કિંમત કરતા ચોપડે કિંમત કેવી છે? વધારે છે. હવે આપણે પદ મૂકીએ, ત્રિરાશિ મૂકીએ કે જો ચોપડે કિંમત 140 રૂપિયા હોય તો ઉપજ કિંમત કેટલી? 100 રૂપિયા. ચોપડે કિંમત 140 રૂપિયા હોય તો ઉપજ કિંમત 100 રૂપિયા. માટે ચોપડે કિંમત 1,40,000 હોય. પાકા શ્રેયમાં જમીન મશીનરીની ચોપડે કિંમત 1,40,000 આપી છે. 1,40,000 હોય તો એની ઉપજ કિંમત કેટલી? બરાબર. તો 1,40,000 ગુણ્યા 100 ભાગ્યા 140 આમ કરીએ તો તમારો જવાબ આવશે 1 લાખ રૂપિયા. બરાબર. એટલે મશીનરીની જે છે ઉપજ કિંમત 1 લાખ રૂપિયા આવે એટલે પત્રકમાં આપણે મશીનરીની ઉપજ બતાવીશું 1 લાખ રૂપિયા. બરાબર. ત્યારબાદ વાત કરીએ સ્ટોકની. તો સ્ટોકની ચોપડે કિંમત 60,000 છે પણ પાકા સરવાળામાં જે કિંમત છે એના કરતા વધારે કિંમત ઉપજી છે. હવાલામાં માહિતી આપી છે સ્ટોકના 65,000 રૂપિયા મળે છે. બરાબર. તો સ્ટોકમાં આપણે લખી દઈએ 65,000. બરાબર. ત્યારબાદ દેવાદારો. દેવાદારો જે છે 1,10,000 રૂપિયાના છે પણ એના માટે હવાલામાં સૂચના આપી છે. તો એ સૂચના પ્રમાણે આપણે ગણતરી કરવી પડશે દેવાદારોની. તો આપણે સૌપ્રથમ ગણતરી કરી લઈએ. બરાબર. કુલ દેવાદારો છે 1,10,000 રૂપિયા. હવે હવાલામાં એવી સૂચના આપી છે કેટલાક ગ્રાહકો પાસેથી 10% વટાવ કાપ્યા બાદ રૂપિયા 63,000 વસૂલ થયા જ્યારે બાકીના ગ્રાહકોમાં રૂપિયા 4,000 ગલખાત થાય. એટલે કે અહીં દેવાદારોના બે ટુકડા પાડ્યા છે ગ્રાહકોના. બરાબર. તો આપણે એની ગણતરી કરીએ તો આપણે 1,10,000 જે છે એના બે ટુકડા થશે. સૌપ્રથમ જે 63,000 વસૂલ થયા એની વાત કરીએ તો એમાં આપણને એવી સૂચના આપી છે કે 10% વટાવ કાપ્યા બાદ 63,000 વસૂલ થયા. બરાબર.
તો 63,000 જે વસૂલ થયા એ કેટલા રૂપિયાના દેવાદારોમાંથી વસૂલ થયા એ શોધવા પડશે. એટલે આપણે પદ મૂકીને ગણતરી કરીએ. ધારો કે 100 રૂપિયાના દેવાદારો છે, બરાબર, એમાંથી આપણે 10 રૂપિયા વટાવ આપ્યો, કારણ કે 10% વટાવ થયો છે, બરાબર, એટલે 10% આપણને ઓછા નાણાં મળે, એટલે મળ્યા કેટલા? 90 રૂપિયા જ મળ્યા, બરાબર. 100 રૂપિયાના દેવાદારોમાંથી આપણે 10% વટાવ કાપ્યો એટલે આપણને 90 રૂપિયા મળ્યા. હવે આપણે પદ મૂકી શકીએ. જો 90 રૂપિયા મળે તો દેવાદારોની રકમ કેટલી હશે? 100 રૂપિયા. 90 રૂપિયા જો મળે તો દેવાદારોની રકમ હશે 100 રૂપિયા. માટે 63,000 રૂપિયા જો મળે તો દેવાદારો કેટલા હશે? બરાબર, કારણ કે પ્રશ્નમાં કહ્યું છે કે 63,000 રૂપિયા વસૂલ થયા, બરાબર. 90 એ 100 માટે 63,000 એ કેટલા? આમ કરીને આપણે આની ગણતરી કરવી પડશે. તો 63,000 ગુણ્યા 100 ભાગ્યા 90, આમ કરીએ તો તમારો જવાબ આવશે 70,000 રૂપિયાના દેવાદાર, બરાબર. એટલે 70,000 રૂપિયાના દેવાદારોમાંથી આપણને કેટલા મળ્યા? 63,000 રૂપિયા મળ્યા. એટલે આપણે એ રકમ અહીંયા લખી દઈએ. દેવાદારો 70,000 રૂપિયા માઈનસ વટાવ આપ્યો 10%. 70,000 નો 10% ગણીએ તો 7,000 રૂપિયા વટાવ આપો એટલે 63,000 રૂપિયા મળ્યા, વસૂલ થયા, બરાબર. જો પ્રશ્નમાં જે 63,000 રૂપિયા મળ્યા હતા એ અહીંયા ટેલી થઈ જાય છે, બરાબર. એટલે 1,10,000 માંથી 70,000 રૂપિયાના દેવાદારો પાસેથી 63,000 રૂપિયા મળી ગયા. બાકીના દેવાદારો જે છે, આ બીજો ટુકડો છે, એની શું માહિતી છે? તો એના માટે પ્રશ્નમાં કહ્યું છે બાકીના ગ્રાહકોમાં રૂપિયા 4,000 ઘાત થઈ, એટલે 4,000 ઓછા મળ્યા. દેવાદારો 1,10,000 ના છે, એમાંથી 70,000 ના તો વસૂલ થઈ ગયા, એટલે બાકી કેટલા રહ્યા? 40,000 ના દેવાદારો. 40,000 રૂપિયા બાકીના દેવાદારો. હવે સૂચના શું આપી છે આપણને? એમાંથી 4,000 રૂપિયા ગાળખાત થઈ, એટલે 4,000 ઓછા મળ્યા. 4,000 રૂપિયા ગાળખાત થઈ એટલે મળ્યા કેટલા હશે? 36,000 રૂપિયા, બરાબર. આટલા જ રૂપિયા આપણને મળ્યા. હવે જુઓ, પ્રથમ જે દેવાદારો છે એમાંથી 63,000 રૂપિયા મળ્યા, બાકીના દેવાદારોમાંથી કેટલા મળ્યા? 36,000. એટલે 63,000 વત્તા 36,000, આ બંનેનો સરવાળો કરવાનો છે. 63 અને 36 એટલે દેવાદારો પાસેથી કુલ કેટલા રૂપિયા મળ્યા હશે? 99,000 રૂપિયા. તો એ દેવાદારોમાંથી મળેલી રકમ 99,000 રૂપિયાને આપણે અહીંયા લખીશું, બરાબર. તો આ રીતે મિલકતોની ઉપજ થાય છે. આટલાનો આપણે સરવાળો કરીએ અને જે અમાઉન્ટ આવે એને બહાર લખીએ. 3,84,000 રૂપિયા થાય છે. મિલકતોની ઉપજ છે 3,84,000, બરાબર. તો આ રીતે આપણું આવક બાજુનું કામ પૂરું થયું. હવે જાવક બાજુ જોઈએ. જાવક બાજુ સૌપ્રથમ આવે સંપૂર્ણ સલામત લેણદારો. સંપૂર્ણ સલામત લેણદારો એટલે શું? કે આપણે કોઈ મિલકત ગીરવે મૂકીને લોન લીધી હોય તો એમને સંપૂર્ણ સલામત લેણદારો કહેવાય. બાકીના લેણદારો કરતા એમને પ્રથમ નાણાં ચૂકવવાના. તો આ પ્રશ્નમાં એક માહિતી આપી છે કે 60,000 રૂપિયાની જે બેંક લોન છે જમીન મકાન ગીરવે મૂકીને લીધી હતી. તો એ 60,000 રૂપિયા આપણે અહીંયા લખીશું. બ્રેકેટમાં લખી શકો જમીન મકાન સામે ગીરો લોન, જમીન મકાન પર ગીરો લોન, બરાબર. એ સંપૂર્ણ સલામત લેણદારો માટે હશે. ત્યારબાદ બીજા મુદ્દામાં આવે વિસર્જન ખર્ચ. તો પ્રશ્નમાં સૂચના આપી છે વિસર્જનનો ખર્ચ જે છે તે 5,600 રૂપિયા થયો છે. ત્યાર પછી લિક્વિડેટરનું મહેનતાણું આવે. હવે લિક્વિડેટરનું મહેનતાણું કઈ રીતે ગણવાનું છે તો એની સૂચના આપી છે. લિક્વિડેટરનું મહેનતાણું બિન સલામત લેણદારોને ચૂકવેલી રકમના 10%. હવે બિન સલામત લેણદારોને કેટલી રકમ ચૂકવી એ આપણને પછીથી ખબર પડે, અત્યારે ખબર પડે નહીં, એટલે ખાલી અહીંયા આપણે જગ્યા છોડી રાખીએ. બીજી એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની, બિન સલામત લેણદારોને રકમ ચૂકવી હોય એના પર લિક્વિડેટરનું મહેનતાણું ગણવાનું હોય ત્યારે બિન સલામત લેણદારોની સાથે પસંદગીના લેણદારો પર પણ મહેનતાણું ગણવાનું હોય છે. એટલે બંને પર મહેનતાણું ગણાશે.
પસંદગીના લેણદારો પર અને બિન સલામત લેણદારો પર, આ બંને પર લિક્વિડેટરનું મહેનતાણું ગણાશે. બરાબર, એટલે એ રકમ માટે જગ્યા ખાલી રાખીએ છીએ, જે આવશે એ બાદ લખી દઈશું. ચાલો, વિસર્જન ખર્ચ લિક્વિડેટરનું મહેનતાણું થઈ ગયું. ત્યાર પછી આવે છે પસંદગીના લેણદારો. જો પ્રશ્નમાં પસંદગીના લેણદારો આપ્યા હોય તો એમને નાણાં ચૂકવવાના. તો આ પ્રશ્નમાં પસંદગીના લેણદારો 5000 રૂપિયા આપ્યા છે, તો એમને 5000 રૂપિયા ચૂકવવા પડશે. ચાલો, પસંદગીના લેણદારોને નાણાં ચૂકવાઈ ગયા પછી તરતા ભોજધારી લેણદારો. તરતા ભોજધારી લેણદારોમાં આપણે જાણીએ છીએ ડિબેન્ચર અને ડિબેન્ચરનું જો વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એ આવશે. હવે જુઓ આ પ્રશ્નમાં ડિબેન્ચર આપ્યા છે 10% ના ડિબેન્ચર 50000 રૂપિયા અને વ્યાજ માટે કોઈ સૂચના આપી નથી, એટલે માત્ર આપણે ડિબેન્ચરના જ નાણાં ચૂકવવા પડશે. 10% ના ડિબેન્ચર 50000 રૂપિયા. તરતા ભોજધારી લેણદારોને નાણાં ચૂકવાઈ ગયા પછી બિન સલામત લેણદારોની વારો આવશે. સૌપ્રથમ તો ગણતરી કરવી પડશે કે બિન સલામત લેણદારો કેટલા છે. બરાબર, તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એના આધારે આપણે ગણતરી કરી લઈએ. તો જુઓ પ્રશ્નમાં કુલ લેણદારો 1,44,000 રૂપિયાના આપેલા છે. કુલ લેણદાર. બરાબર, હવે આમાંથી કેટલા લેણદારોને આપણે નાણાં ચૂકવી દીધા એ બાદ કરવાનું છે. તો સૌપ્રથમ 60000 રૂપિયા ચૂકવી દીધા છે સંપૂર્ણ સલામત લેણદારોના. સંપૂર્ણ સલામત લેણદાર. બરાબર, ત્યારબાદ બીજા 5000 રૂપિયા પણ આપણે ચૂકવ્યા છે પસંદગીના લેણદારો, તો એ પણ બાદ થશે. પસંદગીના લેણદાર. બરાબર, એટલે 1,44,000 માંથી 60,000 અને 5,000 ટોટલ 65,000 રૂપિયા બાદ થશે. કેમ બાદ થશે? તો આ બંને જે છે એ કુલ લેણદારોમાં સમાઈ ગયેલા છે. બરાબર, એટલે 1,44,000 માંથી આપણે 65,000 રૂપિયા બાદ કરીએ એટલે 79,000 રૂપિયા વધે. આ આપણા બિન સલામત લેણદારો કહેવાશે. બરાબર, તો 79,000 રૂપિયા આપણે લખીએ બિન સલામત લેણદાર. હવે આપણે લિક્વિડેટરનું મહેનતાણું બાકી રાખ્યું હતું. કેમ? તો બિન સલામત લેણદારોને ચૂકવેલી રકમના 10% ચૂકવવાનું હતું. તો બિન સલામત લેણદારોની રકમ મળી 79,000, તો એના પર 10% ગણી તો 79,000 ગુણ્યા 10%, બરાબર, એટલે 7,900 રૂપિયા થશે. અને બીજું પસંદગીના લેણદારોને જે નાણાં ચૂકવાયા એના પર પણ 10%. તો પસંદગીના લેણદારો કેટલા છે? 5,000. તો 5,000 ના 10% ગણીએ. 5,000 ના 10% એટલે 500 રૂપિયા. બરાબર, એટલે લિક્વિડેટરને બે પ્રકારનું મહેનતાણું છે, 500 અને 7,900. એટલે એ બંનેનો સરવાળો થશે 8,400 રૂપિયા. બરાબર, તો આ લિક્વિડેટરનું મહેનતાણું પણ થઈ ગયું. ચાલો, બિન સલામત લેણદારોને નાણાં ચૂકવાઈ ગયા. ત્યાર પછી આવે પ્રેફરન્સ શેર હોલ્ડરોનો વારો. બરાબર, જો આપણી પાસે પૈસા વધ્યા હશે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવાશે. એટલે સૌથી પહેલા તો ગણતરી કરી લેવાની કે આપણી જે આવક છે, આવકમાંથી જ આવક બાદ કર્યા પછી પૈસા વધ્યા છે ખરા. તો સૌપ્રથમ આપણે વધેલી રકમની ગણતરી કરીએ. કુલ આવક, જો આપણી કુલ આવક કેટલી છે? 3,84,000 રૂપિયા મિલકતની ઉપજમાંથી છે અને 22,000 રૂપિયા રોકડ શિલ્લક છે. બરાબર, એટલે આ બંનેનો સરવાળો કરીએ તો 4,06,000 રૂપિયા આપણી કુલ આવક છે. બરાબર, આમાંથી હવે અત્યાર સુધીની જાવક કેટલી છે? આ જાવક બાદ કરવાની છે. કુલ જાવક ક્યાં સુધીની? બિન સલામત લેણદારો સુધી. બરાબર, અહીંયા સુધીની જાવક આપણે બાદ કરવાની છે. એટલે વધેલી રકમ તમને મળશે. કેટલા પૈસા વધ્યા એ મળી આવશે. બરાબર, તો 1 2 3 4 5 અને 6 જેટલા ખર્ચા આપણે ચૂકવ્યા છે એ બાદ કરતા જઈએ.
એટલે 2,08,000 રૂપિયા આપણે ચૂકવી દીધા છે અત્યાર સુધી. તો એ 2,08,000 રૂપિયા આપણે બાદ કરીએ તો 4,06,000 માંથી 2,08,000 બાદ કરીએ એટલે 1,98,000 રૂપિયા વધેલા છે. બરાબર. હવે આ 1,98,000 માંથી સૌપ્રથમ કોને નાણાં ચૂકવવાના છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. તો હવે પ્રશ્નમાં જુઓ, પ્રેફરન્સ શેર મૂડી આપી છે તો કેટલા રૂપિયા આપ્યા છે? તો પ્રેફરન્સ શેર મૂડીની રકમ આપી છે 1,00,000 રૂપિયા. બરાબર. એટલે 1,00,000 રૂપિયા જે છે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવી દઈએ. ચાલો, એટલે આમાંથી 1,00,000 રૂપિયા પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાઈ ગયા. ચાલો, 1,98,000 માંથી 1,00,000 ચૂકવાઈ ગયા. હવે આપણી પાસે વધ્યા કેટલા? 98,000 રૂપિયા જ વધ્યા છે. કોના માટે વધ્યા? ઇક્વિટી શેર હોલ્ડરો માટે માત્ર 98,000 રૂપિયા વધ્યા છે. જ્યારે આપણે ખરેખર ચૂકવવાના કેટલા છે ઇક્વિટી શેર હોલ્ડરોને એ જુઓ. તો પ્રશ્નમાં બે પ્રકારના ઇક્વિટી શેર આપેલા છે. પહેલા ઇક્વિટી શેરની કિંમત 1,00,000 રૂપિયા છે, બીજા ઇક્વિટી શેરની કિંમત 2,14,000 રૂપિયા છે. એટલે ટોટલ આપણને 2,14,000 રૂપિયાની જરૂર છે. બરાબર. ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાની કુલ રકમ આટલી છે 2,14,000. ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાની કુલ રકમ, એમાંથી આપણી પાસે વધ્યા કેટલા? માત્ર 98,000 રૂપિયા. એટલે મૂડી તૂટ કેટલી છે એ તમને અહીંયા મળી આવશે. કેટલા રૂપિયા ઓછા પડ્યા એ જુઓ. એટલે 1,16,000 રૂપિયાની મૂડી તૂટ થઈ, આટલા રૂપિયા ઓછા પડ્યા છે. બરાબર. ખરેખર ચૂકવવાની રકમ 2,14,000 છે, જ્યારે આપણી પાસે વધ્યા છે 98,000. એટલે 1,16,000 રૂપિયા મૂડી તૂટ થઈ. હવે શું કરવાનું છે? એક શેર પર કેટલા રૂપિયા મૂડી તૂટ થઈ એ શોધવાનું. આ કુલ મૂડી તૂટ કહેવાય. અને આપણે ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગી નાખીએ. બરાબર. એટલે શેર દીઠ મૂડી તૂટ મળશે. ઇક્વિટી શેર દીઠ મૂડી તૂટ બરાબર એનું સૂત્ર મૂકીએ, કુલ મૂડી તૂટ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. એટલે કે 1,16,000 ભાગ્યા, પ્રશ્નમાં જુઓ ઇક્વિટી શેર કેટલા આપ્યા છે? તો બે પ્રકારના ઇક્વિટી શેર છે. પહેલા 1,000 છે, બીજા 1,900 છે. બરાબર. એટલે ટોટલ 2,900 ઇક્વિટી શેર થશે. બરાબર. તો 1,16,000 ભાગ્યા 2,900 આપણે ગણીએ 40 રૂપિયા મૂડી તૂટ આવે. એક શેર પર 40 રૂપિયાની મૂડી તૂટ આવે. બરાબર. એટલે હવે ઇક્વિટી શેર હોલ્ડરને કેટલા પૈસા આપવાના એ આપણને આના પરથી ખબર પડે. જો ઇક્વિટી શેર પર આના કરતા વધારે પૈસા ભરાયા હોય, જેટલા પૈસા વધારે ભર્યા હોય એટલા એમને પાછા આપી દેવાના. બરાબર. આના કરતા ઓછા પૈસા ભરાયા હોય તો એમની પાસે માંગવાના. બરાબર. તો પ્રશ્નમાં બે ઇક્વિટી શેર છે, જોઈએ આપણે શું પોઝિશન છે. તો પહેલા જે ઇક્વિટી શેર છે એ 100 રૂપિયાનો છે, પૂરા ભરાયેલા છે. બરાબર. એટલે કે મૂડી તૂટ કરતા વધારે રૂપિયા ભરાયેલા. કેટલા રૂપિયા વધારે ભરાયેલા છે? 60 રૂપિયા. કેમ 60 રૂપિયા? 100 રૂપિયાનો શેર છે, 100 રૂપિયા ભરાયેલા છે, જ્યારે મૂડી તૂટ આવે 40 રૂપિયા. બરાબર. એટલે 60 રૂપિયા વધારે ભરાયેલા છે, તો 60 રૂપિયા આપણે એમને પાછા આપી દઈએ. એટલે અહીંયા લખીએ ઇક્વિટી શેર હોલ્ડરોને 1,000 શેર ગુણ્યા 60 રૂપિયા. બરાબર. 1,000 શેર ગુણ્યા 60 રૂપિયા ગણીએ એટલે 60,000 રૂપિયા આવશે. બરાબર. ચાલો બીજા ઇક્વિટી શેર હોલ્ડરની વાત કરીએ. તો બીજા ઇક્વિટી શેર 100 રૂપિયાનો છે, એના પર કેટલા રૂપિયા ભરાયેલા છે? 60 રૂપિયા જ ભરાયા છે. બરાબર. જ્યારે આપણી મૂડી તૂટ કેટલી છે? 40 રૂપિયા. 40 રૂપિયાની મૂડી તૂટની સામે એમણે 60 રૂપિયા ભરેલા છે. કેટલા રૂપિયા વધારે ભર્યા છે? 20 રૂપિયા. તો એમને 20 રૂપિયા પાછા આપવાના એક શેર પર. અને શેરની સંખ્યા કેટલી છે? 1,900. એટલે 1,900 શેર ગુણ્યા 20 રૂપિયા. બરાબર. એટલે 38,000 રૂપિયા થશે. બરાબર. જો આપણા 98,000 રૂપિયા જે વધ્યા હતા, 98,000 રૂપિયા કઈ રીતે ચૂકવાયા? તો પ્રથમ શેર હોલ્ડરોને 60,000 આપ્યા, બીજા ઇક્વિટી શેર હોલ્ડરોને કેટલા આપ્યા? 38,000. આ રીતે ઇક્વિટી શેર હોલ્ડરોને પણ નાણાં ચૂકવાઈ ગયા. હવે છેલ્લે સરવાળો કરવાનો છે. સરવાળો આપણે અગાઉ કર્યો જ હતો. 4,06,000 આવક બાજુનો છે, અને એ જ રીતે જાવક બાજુમાં પણ આપણો સરવાળો થઈ રહ્યો છે 4,06,000.
6000 બરાબર. તો આ રીતે આપણું લિક્વિડેટરનું જે આવક જાવકનું પત્રક છે એ આપણે ગણી શકીએ.